ન્યુટ્રલ બિંદુ કાલે તો નહોતો આવ્યો પણ અમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરી. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આપણે ચુંબક મૂકેલું હોય તો તમને જોવા મળે છે કે આજુબાજુ તમને ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. થોડાક અંતર જાય ને અહીંયા પણ ન જોવા, થોડુંક દૂર અહીંથી ચુંબકથી અહીંયા પણ ન જોવા. શું કામ ન જોવા મળે એના વિશે વાત. ન્યુટ્રલ બિંદુ આવે. શું આવે? ન્યુટ્રલ બિંદુ અથવા તો શૂન્ય બિંદુ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? 0 થઈ જાય, શૂન્ય થઈ જાય. તો એ બિંદુ વિશે આપણે વાત કરીએ. ધારો કે જો આ ચુંબકીય ક્ષેત્ર હોય, આખું પૃથ્વી હોય, માં ચુંબક છે, તો વાત કરીએ અંદર અહીંયા n, અહીંયા s હતો, અહીંયા n હતો. તો 100 અહીંયા શું દર્શાવતી હતી? અહીંયા શું દર્શાવે? n દર્શાવે. અહીંયા s દર્શાવે. આ આપણે વાત કરી લીધી ચાલો. બરાબર છે. આમાંથી છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય આ રીતના આખું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર એમાં એક આપણે ચુંબક લીધો હોય, અહીંયા જ લીધો હોય ચુંબક અહીંયા લીધેલો ચુંબક એ પૃથ્વી ઉપર જ છે ને, અહીંયા પૃથ્વી જ છે, પૃથ્વીમાં લીધેલો ચુંબક એનું ચુંબકીય ક્ષેત્ર આમ હોય. મારી પાસે અત્યારે ચુંબક હોય, આ એનો ચુંબક એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતના હોય, n થી h આ રીતના હોય. હવે આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતના, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતના જતું હોય. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે ને, આ પૃથ્વી ઉપર જ છે. મેં તમને કાલે કીધું હતું કે સમાંતર બધે જતા હોય, અહીંયા પણ સમાંતર હોય. અહીંયા આપણે પૃથ્વી ઉપર વધારે માણસો અહીંયા જ રહે ને ત્યાં રહેતો માણસ એક ચુંબક લે, આ એનો ચુંબક છે, એની ચુંબક ઉપર એનું ચુંબકીય ક્ષેત્ર ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતના બને. હવે અહીંયા સુધી તો સમજ્યા. પછી આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા જાય ને, પછી આની યારે ભેગી થઈને ઉપર વહી જાય. અહીંથી જાય ને આની યારે ભેગી થઈને દૂર જાય ને, એટલે દૂર જાય એમ શું થાય? એની યારે જઈને ભેગી થઈ જાય, આમ ઉપર વહી જાય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ન મળે. એટલે કે કોઈ બિંદુ આ હોય, આ બિંદુ હોય P, અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર ન મળે. અહીંયા પણ એનો ચુંબકીય ક્ષેત્ર અહીંયા સુધી આવે છે. જો અહીંયા છે ને, અહીંયા n થી s આ બાજુ છે, અહીંયા છે, પરંતુ અહીંયા ને અહીંયા નથી. જો છે ને, નથી ને, પૃથ્વીનું છે પરંતુ આ ચુંબકનું છે નહીં. આ બિંદુ Q છે. તો આ બે બિંદુ કેવા બિંદુ કહેવાય? શૂન્ય બિંદુ. કે જ્યાં આપણે ચુંબક લીધેલું છે એનું ચુંબકત્વ મળતું નથી. કોઈ વસ્તુ એની બાજુમાં લાવે તો ચોટે નહીં, એનાથી આકર્ષાય નહીં. લીલી મૂકી હોય તો એનાથી આકર્ષાય નહીં. એની ન્યુટ્રલ બિંદુ એટલે કે શૂન્ય બિંદુ હોય, ત્યાં ચુંબકત્વ મળે નહીં. આ બિંદુ P એ શું થાય છે? જો તો P એ અહીંયા આવી જોઈએ એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આવી જોઈએ, વહી ગઈ ક્યાં? ઉપર વહી ગઈ ને. એટલે કે આનો ઘટક BH અને આનો ઘટક BM એકબીજાને શું કરે છે? વિરોધ કરે છે. હે ને? વિરોધ એટલે સમાંતર જ જાય છે. આમ જો જાય ને
બે સમાન તો BH બરાબર BM લખી શકું. પૃથ્વીનું ચુંબકત્વ અને ચુંબકનું ચુંબકત્વ બંને સમાન થઈ જાય છે, આ ઉપર વહી જાય છે. કહી શકે ને BH બરાબર BM. BH બરાબર શું થાય? BM નું શું થાય? સમાંતર. સમાંતર ઘટક આવે તો કયો સૂત્ર આવે? તો અહીંયા લંબ થશે ને. આ ઘટક ને કેવું થશે? આ ઘટક ને લંબ થશે વિરુદ્ધમાં કે નહીં? સૂત્ર કયું આવશે? km/r3. જોયું હતું ને? km/r3. તો અહીંયા સૂત્ર k ની વેલ્યુ મૂકું μ0/4π કે m/r3. આ શું મળ્યું આપણને? પૃથ્વીનું ચુંબકત્વ. રેડી? ન્યુટ્રલ બિંદુની વ્યાખ્યા પૂછે શું કહેવાનું? જે બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું અને તેની વિરુદ્ધ મળે તેને તે બિંદુનું ન્યુટ્રલ બિંદુ કહે છે. ત્યાં બિંદુએ શું થઈ જાય? ચુંબકત્વ 0 થઈ જાય. થઈ જાય ને? હવે નો જવાય. હવે જો ધ્રુવો બદલાવી નાખું S ઉપર ને N ઉપર. પેલા શું હતું? N ઉપર ને નીચે S હતું. તો શું થશે આમાં? ચુંબકીય ક્ષેત્ર આનું તો આમ જ આવતું હોય છે. આ રીતના પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આપણું પોતાનું ચુંબકીય ક્ષેત્ર મૂકેલું છે. તો એનું કેમ થશે? આમથી આમ થતું હોય છે. આ રીતના થતું હોય છે. પછી શું થશે? અહીંયા સુધી જશે. અહીંયા સુધી જશે N અને S. પછી શું થશે કે આ N છે તો અહીંયા કયો હોય છે? S છે પૃથ્વીનો. અહીંયા N હશે કેમ કે આ આપણે ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે તો S અહીંયા હોવો જોઈએ. હવે આ S અને આ N એની વચ્ચે નું બિંદુ એ તમને શું મળશે? ન્યુટ્રલ પોઈન્ટ મળશે. શું મળશે? આ બિંદુ આ બિંદુએ તમને શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. તમે જોવો કે ચુંબક હોય તો ચુંબકથી દૂર જઈએ તો શું થાય? એનો ચુંબક તો હોય નહીં. આ ભાગ હોય થોડોક નજીક લાવવો પડે કોઈ પણ ચુંબકને. કોઈ લોખંડ છે, ખીલી છે, લોખંડનો ભૂકો છે, નજીક લાવીએ તો જ તે ચોટે. તો આ બિંદુએ શું ચુંબકત્વ હોય નહીં. એ બિંદુને શું કહેવાય? ન્યુટ્રલ બિંદુ. ઘણું એક અહીંયા મળે અને એક ઉપર નીચે પણ મળે. બે ચાર જગ્યાએ મળે. બહુ વધારે પૂછાતો નથી આ કન્સેપ્ટ, પણ પૂછેલો છે તો કરાવી દીધો. ચાલો હવે મેઇન ટોપિક શરૂ થાય છે, મેગ્નેટિઝમ. આગળના પોઈન્ટ મહત્વના જ હતા અને આ નહીં એની પહેલાના. અત્યારે ભણાવ્યો ને એ મહત્વનું નથી, એની પહેલાના બહુ મહત્વના ટોપિક હતા. હવેનો ટોપિક પણ મહત્વનો છે. મેં તમને કીધું કાલે કે ઇલેક્ટ્રોન આજુબાજુ ફરતો હોય એટમમાં, એની આજુબાજુ શું એનથી શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો એટમમાં આજુબાજુ શું હોય? ન્યુક્લિયસની આજુબાજુ શું હોય? ઇલેક્ટ્રોન ફરતો હોય. આમ ઇલેક્ટ્રોન ફરતો હોય. એની વિરુદ્ધમાં શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આ બધું વિદ્યુત પ્રવાહ હોય. ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. આના કારણે શું થશે?
ચુંબક તત્વ ઉત્પન્ન થશે. હવે જો કઈ રીતના કરશું? અંદર તરફ જશે ને, અંદર તરફ જશે ને. આમ હોય તો બહાર તરફ, આમ હોય તો અંદર તરફ. ચુંબક તત્વ કઈ રીતના હશે? અંદર તરફ હશે. અંદર. તો આમાં તમને અંદર તરફ મળશે ચુંબક તત્વ. એટલે તમને સમજાય ને કે આ રીતના લૂપ બનતી હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેમ મળે. આ લૂપને ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલની જેમ કાયમ રહેશે. એટલે કે હવે જો નવી રીતના હું દોરું કે વિદ્યુત પ્રવાહ આ રીતના પસાર થાય છે. કઈ રીતના? આ રીતના. આ વિદ્યુત પ્રવાહ આમ કરી આમ સ્ક્રીનને જોવો, સ્ક્રીનને. આ સ્ક્રીન છે એમાં આમ છે, આમ ઉપર તરફ થાય તો ઉપર તરફ જાય છે. આ આખું ચુંબકીય ક્ષેત્રનું કઈ રીતના હશે? આમ ઉપર તરફ જતું હશે. અહીંયા શું હશે? એસ અને આ બાજુ એમ. આ જે છે એના કારણે આ જે બન્યું ને એ ચુંબકીય ડાયપોલ છે. શું છે? ચુંબકીય ડાયપોલ. આ ચુંબકીય ડાયપોલ એ કાયમ રહેશે, કાયમ રહેશે. કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ હું ઇલેક્ટ્રોન ફરતો હોય તો એના લીધે ડાયપોલ હોય જ છે. પરંતુ એક અમુકમાં ન હોય, અમુકમાં ન હોય એના વિશે વાત કરશું. ચુંબકીય ડાયપોલ હોય પરંતુ અમુકમાં હોતો નથી આ ચુંબકીય ડાયપોલ, એના વિશે વાત કરશું. તમને સબ્જી ખાય ને બહુ અઘરું પડે છોકરાઓની માટે. જો ચુંબક તત્વ છે ને ત્રણ રીતના ઉત્પન્ન થાય એટમ ની અંદર. એક તો આ ઓર્બિટ એટલે કે આ રીતના કક્ષામાં ફરતો હોય ઇલેક્ટ્રોન, એના કારણે ચુંબક તત્વ ફરે. એટલે કે પેલું કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન, એના કારણે ચુંબક તત્વ ઉત્પન્ન થાય. બીજું કક્ષામાં ઉત્પન્ન થાય પછી ઇલેક્ટ્રોન છે ને પોતાની સ્થાન ઉપર ફરતો હોય. આ જો ઇલેક્ટ્રોન હોય, અહીંયા ઇલેક્ટ્રોન હોય, આ બાજુ જતો હોય, આ બાજુ ઇલેક્ટ્રોન પોતાની સ્થાન ઉપર એટલે કે આ એની સ્પિન હોય ને આ રીતના ફરતો હોય પોતાના સ્થાન ઉપર. જેમ કે આપણે સૂર્ય ફરતા ફરીએ છીએ તો આપણે પોતાની ધરી ઉપર પૃથ્વી ફરે અને આજુબાજુ ફરે, બે જગ્યાએ બે રીતના ફરે. તો આ રીતના ઇલેક્ટ્રોન પણ ફરતો હોય તો આના કારણે પણ ચુંબક તત્વ તો શું આવશે? સ્પિન. સ્પિનના કારણે ચુંબકત્વ ઉત્પન્ન થઈ શકે. ત્રીજું છે ન્યુક્લિયસનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ન્યુક્લિયસ હોય ને આ તો એટમ છે. એટમ ને આ વચ્ચે શું હોય? ન્યુક્લિયસ હોય. શું હોય? એ ન્યુક્લિયસમાં શું હોય ખબર? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન. એ પ્રોટોન અને ન્યુટ્રોન તે પોતાની ધરીની આસપાસ ફરતા હોય. આ રીતના બે એકબીજાની પોતાની ધરી, એના કારણે પણ ચુંબક થતું હતું. તો પી અને એન ના કારણે. પરંતુ આપણા સિલેબસમાં શું છે? ખાલી પેલો જ પાર્ટ. આ વધારાનું કહું છું, સ્પિન ને પ્રોટોન ન્યુટ્રોન. પરંતુ આપણે તેના વિશે વાત કરવાની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય એના કારણે જે ચુંબક તત્વ મળે છે ઉપર તરફ, આમ કરીને આમ ઉપર તરફ, એના વિશે જ આપણે આખા યુનિટમાં વાત કરવાની. 70% એટમમાં ચુંબક તત્વ આના કારણે જ ઉત્પન્ન થાય. 70% ચુંબક તત્વ એટમમાં આના કારણે જ, ઓર્બિટના કારણે જ ચુંબક તત્વ ઉત્પન્ન થાય. એના વિશે આપણે વાત કરશું. ઓકે, તો હવે જે ટોપિક શરૂ થાય છે એ ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. હવે જો ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક એનું હું તમને ડિટેલ્સમાં સમજાવીશ. આ વસ્તુ સમજાઈ ગઈ કે નહીં? જુઓ તો સ્પિન આ કક્ષાની આસપાસ ફરે અને તમને શું મળે? અહીંયા વચ્ચે શું મળે? ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. આટલું સમજાણું?
હવે આવા એક એટમ હોય, આ શું છે? એક એટમ છે. એટમ ની આસપાસ એક ઇલેક્ટ્રોન, આખો એક એટમ છે. એવા તો કેટલા એટમ હોય, આખા દ્રવ્યમાં કેટલા એટમ હોય, અને બધામાં ઇલેક્ટ્રોન આસપાસ ફરતા જ હોય. એના કારણે આ ચુંબકીય ડાયપોલ મળતી જ હોય. એટલે કેટલી બધી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય આ રીતના. હોય એટમ 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 બધા એટમ હોય. આ રીતના કેટલી બધી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. હવે એ ચુંબકીય ડાયપોલ આડી અવળી હોઈ શકે, બરાબર છે? તો એના વિશે હવે વાત કરી. આ બેઝિક છે ડાયામેગ્નેટિક મટીરીયલ્સ નું બેઝિક. ડાયા, પેરા, ફેરો એનું બેઝિક છે ડાયામેગ્નેટિક. જે વસ્તુ કોઈ લોખંડને આકર્ષી ન શકતું હોય એ બધા કેવા? ડાયામેગ્નેટિક ચુંબક તત્વ હોય જ નહીં એમાં. તો એની અંદર શું હોય છે એના વિશે આપણે વાત. હવે જો જે એટમ હોય એ એટમમાં ઇલેક્ટ્રોન, તમને ઇલેક્ટ્રોન ને પેરની વિશે વાત કરીએ છીએ કેમેસ્ટ્રીમાં. આ રીતના દોરાવી છે, જુઓ તો પેરમાં બનેલી હોય ઇલેક્ટ્રોન, અને છૂટો હોય એક એક. હવે જો જ્યારે પેરમાં હોય ત્યારે એકબીજાનો ઇલેક્ટ્રોન છે ને એ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. તો બે એકબીજાનું ચુંબક તત્વ નાશ પામે. એક ઇલેક્ટ્રોન આમ જાય છે, એક ઇલેક્ટ્રોન આમ જાય છે. બંનેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ થઈ જાય ને. એક આમ જાય, એક આમ જાય, એનો વિદ્યુત પ્રવાહ અલગ અલગ દિશામાં. એનું ચુંબક તત્વ હોય તે જમણા હાથના નિયમ હોય, એકને ક્યાં? એકને નીચે. એકબીજાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને કેન્સલ કરી નાખે. તો આવું જ્યારે હોય, એવું સ્પિન બે ઇલેક્ટ્રોન ભેગા હોય, એટલે કે જે તમને કેમેસ્ટ્રીમાં ભણેલું છે એ રીતના હોય. એવા જેટલા પણ એટમ હોય એ ચુંબકત્વ ધરાવે નહીં. મટીરીયલ્સમાં બધા ઇલેક્ટ્રોન પેરમાં હોય છે. અમુક મટીરીયલ છે ને પેરમાં ઇલેક્ટ્રોન હોય, એટલે અમુક એક છેલ્લો ઇલેક્ટ્રોન રહી જતો હોય એવું ભણાવ્યું હોય છે. એકાદો ઇલેક્ટ્રોન એવું જે હોય એમાં મેગ્નેટિઝમ હોય, અને ન હોય અને પેરમાં જ હોય બધા ઇલેક્ટ્રોન, પેરમાં જોડીમાં હોય, જોડિયામાં, તો એમાં ચુંબકત્વ હોય નહીં. અમે કહી દીધું એક ઇલેક્ટ્રોન નું મેગ્નેટિક મોમેન્ટ એ બીજાના મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને નાબૂદ કરે. એટલે કે એકનું આમ થાય ને એકનું નીચે થાય, એકબીજાને નાબૂદ કરે. એટલે કે m નેટ બરાબર શું થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m નેટ બરાબર 0 થાય. 0. એટલે કે ડાયામેગ્નેટિક મટીરીયલ્સમાં મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0. સમજાણું? અમુકમાં અનપેર ઇલેક્ટ્રોન પણ હોય છે જેની કુલ મેગ્નેટિક મોમેન્ટ 0 થાય છે. શું કહે છે જુઓ તો. અમુક હોય ને એમાં એક ઇલેક્ટ્રોન હોય, તો એના કારણે છે ને એમનેટ છે ને વેલ્યુ કાક આપશે. આ એક ઇલેક્ટ્રોન જ છેલ્લે એક પેરમાં રહી જતો હોય, એક છૂટો રહી જતો હોય, એના ફરવાના કારણે શું મળે તમને? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને એવું જ્યારે થાય તમને કાંઈક વેલ્યુ મળે અહીંયા ડાયપોલ મોમેન્ટ, અને વેલ્યુ મળે એના ઉપરથી શું થાય? એ મટીરીયલ કેવું હોય? પેરામેગ્નેટિક અથવા પેરામેગ્નેટિક. હવે બંનેમાં શું સંબંધ છે એ હું તમને કહું. ડિફરન્સ શું છે પેરા અને પેરામાં? પણ ડાયામાં સમજાઈ ગયું. બે ઇલેક્ટ્રોન પેરમાં હોય તો એકબીજાનું નાબૂદ કરે. ચાલો, એક એવું મટીરીયલ લઈએ જેમાં ખૂબ જ વધારે એટમ હોય છે. એટલે કે એક મટીરીયલ લીધું, એક આ એટમ લીધું. આ બધા એટમ છે, આ બધા મટીરીયલમાં કેટલા બધા એટમ છે જો. આડાઅવળા હશે જો. તમારા બુકમાં છે ને અલગ રીતના આપ્યું છે, મારી થિયરી અલગ છે. એટલે થિયરી એની જ હોય, પણ હું તમને ડીપમાં લઈ જાઉં. સમજાણું? ડીપમાં લઈ જાઉં, અને એ જે લખેલું હોય એ મારી બુકમાં હોય. એ તમારે ઝેરોક્સ કરવાની અને એ પ્રમાણે જ લખવાનું. અમુક ફિઝિક્સના નિયમે એમાં ખોટા લખેલા હોય.
જેમ કે કાલે જ તે મેં ભણાવ્યું એક ઓલા મિતને પેલું યુનિટ શરૂ કર્યું ને 7 વાગે ફ્રી હો કે આવ્યા તો 7 વાગે મેં પેલું યુનિટ શરૂ કર્યું છે 7 વાગે ડેઈલી આજે જ તો આવી શકાય તો આવી જજે એમ કે છે ને હવે હું કોઈને ફોર્સ નથી કરવાનો ઓલો ઊભો જ ને હવે હું એને કાંઈ કહેવાનો જ નથી જેને જે કરવું હોય તમારી મરજીથી કેમ કે હવે કેટલા 5 મહિના બાકી છે મેઇનલી 5 મહિના તમારા મરજીથી હવે તમારે કરવું પડે હવે હું શીખામણ તો શું કામ હું જોવા હું કેટલું મોડું થઈ ગયું એમ એને હા એટલે જ છે ને હાલે એમ હું છે જીવનમાં હાલે બધું દાંડિયા લઈએ તો હું વાંધો છે હવે આ મટીરીયલ હોય એમાં કેટલા બધા એટોમિક ડાયપોલ હોય એટમ હોય ને એના એટોમિક ડાયપોલ હોય એ આમથી આમ અસ્તવ્યસ્ત હોય આ બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે આ અસ્તવ્યસ્તના કારણે તાપમાન વધારતા વધશે હવે જો કોઈ પણ અંદર ધાતુ હોય ને એ ધાતુને તમે ગરમ કરો તમને ખબર છે કે ચુંબક લોખંડને ચુંબક બનાવી મારો એક નાનો એક્સપેરિમેન્ટ મેં મૂક્યો છે યુટ્યુબમાં એક ખીલીને ઘસી એટલે કે સોયને ચુંબક સાથે ઘસી એ ચુંબક સાથે ઘસવાથી સોય છે ને ચુંબક બની ગઈ પછી છે ને મેં ચુંબક એક રાખ્યો એની સાથે સોય આમ લટકાયેલી ત્યાં હવામાં અહીંયા થોડુંક આકર્ષણના કારણે અહીંયાથી દોરી બાંધેલી હતી ને અહીંયા ઉઠવું હતું આ રીતના લટકાયેલી હતી પછી શું થયું ખબર જો હું સોયને ગરમ કરું ને તો એ નીચે પડી જાય ને એનો મતલબ એમ એ ચુંબક બની ગયું શું કામ ચુંબકના ગુણધર્મ છે એને ગરમ કર્યો તો એનું ચુંબકત્વ નાશ પામે તમે શરૂ કર્યું તો એ અંદરના જે ડાયપોલ હતા ને આ જેમ જો આડાવડા થઈ ગયા કોઈ પણ વસ્તુને ગરમ કરો તો એ અમુક સીધી દિશામાં હોય પછી શું થાય ડિસ્કો કરવા માટે આડોવળું થઈ જાય ને આડાવડા અસ્તવ્યસ્તતાના કારણે શું થઈ જાય એકબીજાની ડાયપોલ આ એક જાતની ડાયપોલ મોમેન્ટ જ છે એકબીજાને શું કરે કેન્સલ આઉટ કરે કેટલા મહિનો હતો છે આજે 8મું છે આજે કોકે મને દુર્ગા 8મી દુર્ગા હજી આમથી આવતો હતો ને અત્યારે તો ઓલા બેન બોલ્યા એટલે મને રજા નો આપે મને 8મ 9મ ને 10મ ની રજા આપે ને આજથી રજા 15 તારીખે છે 15 તારીખે કદી પેલું બીજું મળતું આ સર આ દશેરામાં કઈક નહોતો છે અડધા બે એક બે અગાઉ કરશે એક દી પછી એટલે તો કોક ને આજે સાદા માં છે કોક ને આજે હવે જો આ બધી શું છે ડાયપોલ મોમેન્ટ આ શું છે ડાયપોલ મોમેન્ટ હવે મેં તમને કીધું કે મેં ચુંબક સાથે સોયને ઘસી શું કરી ઘસવાથી અંદરની બધી ડાયપોલ મોમેન્ટ શું થશે ખબર એક દિશામાં થશે એટલે કે જે સોય છે એ સોયની અંદર શું થાય છે એ હું તમને કહું છું સોય શેનું બનેલી હોય લોખંડની બનેલી હોય લોખંડના એટમ હોય આયન એટમ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન એમાં એક આયન પણ આવે છેલ્લે આયન આવે બરાબર છે એ આયનનો પણ એટમ હોય એમાં પણ ઇલેક્ટ્રોન હોય એ જેને એને ઇલેક્ટ્રોનના કારણે શું એ ફરવાના કારણે તમને શું મળે ડાયપોલ મોમેન્ટ મળતી હોય આ ડાયપોલ મોમેન્ટ ને બીજું નામ મેં કીધું હતું એટોમિક મોમેન્ટ કીધું હતું ને તો એ બધી છે ને સોયને ઘસવાથી શું થઈ જશે એક દિશામાં થઈ જાય આને હું ગરમ કરું તો શું થાય પાછું આડી અસ્તવ્યસ્ત થઈ જાય ઓકે હવે આમાં જે થાય છે એની વિશે વાત કરું કે મેં એક દિશામાં જ ઘસ્યો જો એમાં સોયને એવો નિયમ છે સોયને છે એક દિશામાં જ ઘસવાનો આમ કરી ઉપર લેવાનો પછી આમ કરી પાછો
એટલે કે તમે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આપો, એટલે કે આ દિશામાં, એટલે કે મેં દિશામાં આ દિશામાં આપ્યું ચુંબકીય ક્ષેત્ર, આ દિશામાં આમ જ કહીશું, આમ થશે. તો એના ઉપર શું થશે, આ ડાયપોલ મોમેન્ટ આમ હતી, એસ અને આમ હતું, અને આનું એસ અને આ રીતના હતું. તો શું થયું ખબર, આ ભાઈએ છે ને આ ચુંબકીય ક્ષેત્ર ઘસવાના કારણે આ ભાઈએ છે ને એની ઉપર બળ લગાડ્યું, કઈ બાજુ, આ તરફ, આના ઉપર આ તરફ, અને અંતે શું થઈ જશે, એકબીજાથી સમાંતર થઈ જશે, આમ. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં થઈ જશે બધા. આવું થવાથી શું થશે, બી અને એમ, આ શું છે, એમ છે, અને આ બહારનું શું કહેવાય, બી કહેવાય. ચુંબકીય ક્ષેત્ર ને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાની શું થઈ ગઈ, સમાંતર થઈ ગઈ. તો સૂત્ર શું છે, સીધી ઊર્જાનું માઇનસ એમ બી કોસ થીટા, કોસ 0 ડિગ્રી, કોસ 0 ડિગ્રી એટલે 1 માઇનસ એમ બી. આ જે છે એ તમને શું આપે, સ્થિર ઇક્વિલિબ્રિયમ આપે. હવે તમે બહારથી ગરમ કરો પછી જ તે અસ્તવ્યસ્ત થશે, ત્યાં સુધી ત્યાં ને ત્યાં જ રહેશે, એટલે કે તમારું ચુંબક બની જાય. તમે કોઈ વસ્તુને ચુંબક બનાવી દો તો ત્યાં જ રહે, પછી તમે ગરમ કરો તો વાત અલગ છે, બહારથી ઉર્જા આપવી પડે. તમે શું કરો, એને બહારથી ઉર્જા આપો, પરંતુ બહારથી ઉર્જા ન આપો તો એની સ્થિતિ ઉર્જા કેવી ને કેવી રહે, માઇનસ એમબી, માઇનસ એમબી, સ્થિર ને સ્થિર રહે. પ્લસ એમબી થાય તો, પ્લસ એમબી થાય તો અસ્થિર રહે. એટલે કે આ જે ડાયપોલ છે એ આમ વિરુદ્ધ દિશામાં થઈ ગયો હોય તો અસ્થિર થઈ, થોડાક સમય બાદ એ આમ થઈ જશે, અસ્થિર કહેવાય. પરંતુ આપણે સ્થિર જ મળે, સ્થિર. માઇનસ એમબી એક સ્થિર સ્થિતિ ઉર્જા છે કે જ્યાં ડાયપોલ મુવમેન્ટ થતા એ ત્યાં ને ત્યાં જ રહેશે. બહારથી ગરમ કરશો તો એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. બહારથી ઉષ્મા નહીં આપો ત્યાં સુધી એની સ્થિતિ ઉર્જાની સ્થિતિ ઉર્જા સ્થિર જ રહેશે, એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે નહીં. એટલે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે ત્યારે શું થાય, ડાયપોલ મોમેન્ટ પોતાની સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરીને ગતિ કરવા માંડે. આમ ગતિ કરે એટલે એની ગતિ ઉર્જા થઈ ગઈ, સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ, માઇનસ એમબી ની જગ્યાએ 0 થઈ જાય સ્થિતિ ઉર્જા. એ બધી સ્થિતિ ઉર્જા કેમાં આપી દે, ગતિ ઉર્જામાં. કોના કારણે, બહારથી ઉષ્મા આપી ત્યારે. એટલે આ સ્થિર સ્થિતિ ઉર્જા છે, સમજાણું? ચાલો. વિદ્યુત ચુંબક, હા એને એમાં છે ને જો વિદ્યુત ચુંબક છે ને એમાં કોઇલ હોય, આપણે કોઇલ વીંટાળવી પડે. એમાં બહુ વધારે તમે સમય સુધી શરૂ રાખો ને તો પોતાનું એનું ચુંબક તત્વ ઘટતું જાય. કેમ કે કોઇલ છે ને એક સાથે આટા ઘણા બધા હોય અને વિદ્યુત પ્રવાહ વધી જાય, અને વિદ્યુત પ્રવાહ બહુ સમય સુધી રહે એટલે ગરમ થવા માંડે. ગરમ થવા માંડે એટલે એનું ચુંબક તત્વ થોડુંક નીચું થતું જાય. ઓટોમેટિકલી તે ચુંબક તત્વ ઓછું થવા મળે, બહારથી ઉષ્મા આપવી જ ન પડે, કેમ કે વિદ્યુત પ્રવાહ છે ચુંબક તત્વ એનું ઉષ્મા વધારતો હોય. બરાબર. જો ચુંબકીય ડાયપોલની એલાઇનમેન્ટ કઈ રીતના વધે, એટલે કે આ હું જે છે ડાયપોલ મોમેન્ટ ને આમ સીધા કરવા હોય એના માટે મૂળભૂત કારણો શું છે. પેલું તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જેના વડે દર્શાવે એને H વડે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બીજું કે નીચું તાપમાન રાખવું જોઈએ, નીચું તાપમાન નીચું હોવું જોઈએ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઊંચું હોવું જોઈએ, તો જ તે બધા ડાયપોલ સીધા થઈ જાય. ઓકે, એટલે કે અહીંયા ટાઉ બરાબર mb sin થીટા હોય, એટલે કે ઈ ફરશે ત્યારે એની ઉપર શું લાગે, ટોર્ક લાગે. તો એ ટોર્ક કોના ઉપર આધારિત છે, ડી ઉપર. જેટલો અંદર H લગાડતા, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડતા અંદરનું ચુંબકીય ક્ષેત્ર શું છે, બી છે. એ બી જેટલું વધી જશે એટલું એના ઉપર ટોર્ક લાગશે. બી જેટલું વધી શકશે એટલું એના ઉપર ટોર્ક લાગશે, એટલો ઈ ફરી જશે. કોની તરફ ફરી જશે, H ની તરફ. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે બી
રેખસ થઈ જઈએ, બરાબર. ચાલો હવે આપણે ભણીએ નવી ટર્મ્સ, મેગ્નેટાઇઝેશન. શું છે? જેને આપણે દર્શાવાય I વડે. મેગ્નેટાઇઝેશન ને કેની વડે દર્શાવાય? I. આપણે કેટલી કેટલી ટર્મ્સ ભણ્યા જોવો તો. એક તો ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. જેમ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આવતું, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું આવતું? P બરાબર Q * 2L. તો આમાં શું આવતું હતું? M બરાબર M * 2L. આ કેટલી ટર્મ્સ ભણ્યા. પછી શું ભણ્યા? ચુંબકીય ક્ષેત્ર B, અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર જાય ઈ. પછી H વિશે ભણ્યા કે બહારથી કેટલું ચુંબકીય ક્ષેત્ર આપીએ છીએ ઈ. આ 3 ટર્મ્સ ભણ્યા. બીજી બધી ઘણી ભણ્યા છે, પરંતુ આ વધારાની ભાગ આના ઉપર આધારિત હતો. તો હવે મેગ્નેટાઇઝેશન વિશે ભણીએ છીએ. આ 4 ટર્મ છે ને આખા યુનિટમાં મેઇન કોર છે, આધાર. તો મેગ્નેટાઇઝેશન શું થાય છે? આખો ડાયપોલ હોય, અંદરના બધા ડાયપોલ એક દિશામાં થઈ જાય. શું થઈ જાય? ચુંબકીય ક્ષેત્ર આપતા, બહારથી ચુંબકીય ક્ષેત્ર આપતા એક દિશામાં થઈ ગયા. એક દિશામાં થઈ જવાથી આખા કદમાં રહેલા ડાયપોલ મોમેન્ટ, એટલે કે ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ, એકમ કદમાં રહેલા ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. આખા વોલ્યુમમાં, આખા કદમાં બધા ડાયપોલ મોમેન્ટ એક દિશામાં થઈ ગયા. એક દિશામાં થઈ જવાથી એકમ કદમાં બધા ડાયપોલ મોમેન્ટ, એનું ગુણોત્તર લઈએ તો તમને શું મળે? મેગ્નેટાઇઝેશન. સમજાણું? આ આખું કદ, એમાં રહેલા બધા ડાયપોલ મોમેન્ટ M/V એટલે શું થાય? મેગ્નેટાઇઝેશન. એકમ શું થાય જોવો તો એમ્પિયર * મીટર સ્ક્વેર ના છેદમાં મીટર ક્યુબ. એમ્પિયર પર મીટર થશે. મેગ્નેટાઇઝેશન નો એકમ શું થશે? એમ્પિયર પર મીટર. આ શું દર્શાવશે જોવો તો? આ દર્શાવે શું? વિદ્યુત પ્રવાહ નથી, મેગ્નેટાઇઝેશન છે, બરોબર છે. અને ઉપર મેં શું લખી, એરો કરેલો છે ને, વિદ્યુત પ્રવાહ ઉપર એરો કરતો તો કોઈ દી? પેલા તમે એરો નહોતો કર્યો ને? ઉપર તો કરેલો છે ને, અહીંયા કરેલો છે. તમે ખાલી આઈ લેશો ને એટલે કીધું. આ છે એ શું દર્શાવે? આ જે ધાતુ છે, આ વસ્તુ છે, જે લીધેલું છે, એ કેટલું મેગ્નેટાઇઝ થયેલું છે, કેટલું ચુંબકીય તત્વ એમાં ઉત્પન્ન થયેલું છે એ દર્શાવશે. કેટલું ચુંબકત્વ એમાં ઉત્પન્ન થયું, આટલા કદમાં કેટલું ચુંબકત્વ ઉત્પન્ન થયું, એ શું દર્શાવે? મેગ્નેટાઇઝેશન. યાદ રાખજો, મેગ્નેટાઇઝેશન શું દર્શાવે? આ જે કદમાં, આખું કદનું જે ધાતુ છે, કોઈ પણ વસ્તુ લીધેલી છે, એમાં કેટલું મેગ્નેટાઇઝ થયેલું છે, એ શું દર્શાવે? મેગ્નેટાઇઝેશન. બરાબર છે? ટર્મ્સ છે મેગ્નેટાઇઝેશન. એકમ છે એમ્પિયર પર મીટર. ચાલો આપણે આના ઉપરથી દાખલો ગણીએ. ગજિયા ચુંબક માટે મેગ્નેટાઇઝેશન શોધો. એક ગજિયો ચુંબક છે, એનું ક્ષેત્રફળ શું છે? A. આ N અને આ S. એ ધ્રુવીયતા કેટલી હોય? M. આ વચ્ચેનું અંતર શું હોય? 2L. આના ઉપરથી આપણે ડાયપોલ મોમેન્ટ શોધી શકીએ. તો I બરાબર શું થાય? મેગ્નેટિક મોમેન્ટ M upon શું શોધ્યું હતું? V. મેગ્નેટિક મોમેન્ટ એટલે M * 2L ના છેદમાં શું થશે? 2L * A. શું કર્યું જોવો તો? લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. ટોટલ લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ કરીએ તો શું મળે? કદ મળે કે નહીં? કદ મળે ને. 2L કટ એટલે M/A. ગજિયા ચુંબકનું મેગ્નેટાઇઝેશન શું થશે? M/A. રેડી?
ચાલો એક હજી દાખલો કરો. એક મેગ્નેટિક વાયુની ડાયપોલ મોમેન્ટ, વાયુ આપેલો છે. વાયુ હોય ને, જેમ ઘન હોય તો એમાંય એટમ હોય, વાયુમાં એટમ હોય, પાણીમાં એટમ હોય, બધામાં એટમ તો હોય જ તે. બધા એટમની આસપાસ ઇલેક્ટ્રોન તો ફરતા જ હોય. એ ફરતા હોય ઇલેક્ટ્રોન ની કારણે ડાયપોલ મોમેન્ટ તો જનરેટ થાય જ. બરાબર. તો ડાયપોલ મોમેન્ટ આપેલી છે m બરાબર 1.5 ગુણ્યા 10 ની માઇનસ 23 એમ્પિયર પર મીટર સ્ક્વેર. રેડી? આટલું ડાયપોલ મોમેન્ટ છે. ગેસનું તાપમાન છે T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. અને તે એકમ કદમાં શું છે? એકમ કદમાં, એટલે કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે 1 મીટર ક્યુબમાં વાયુઓની સંખ્યા આપેલી છે 2 ગુણ્યા 10 ની 26 ઘાત. એટલે કે એકમ કદ એટલે આટલું કદ હોય, 1 મીટર ક્યુબ નું ઘન હોય, એમાં કેટલા એટમ્સ છે? 2 ગુણ્યા 10 ની 26 ઘાત જેટલા અણુઓ છે. અણુઓની સંખ્યા જેટલા વાયુઓ ધરાવે છે. તો ગેસની મેગ્નેટાઇઝેશનની મહત્તમ તીવ્રતા કેટલી હશે? હાઈની વેલ્યુ શોધવાની. શું કરશું? ડાયપોલ મોમેન્ટ શોધવી હોય, કુલ ડાયપોલ મોમેન્ટ શું હે? કુલ ડાયપોલ મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ. હવે અણુઓની સંખ્યા કેટલી છે? અણુઓની સંખ્યા બરાબર છે. અણુઓની સંખ્યા ગુણ્યા એ અણુઓની સંખ્યામાં કેટલી બધી અણુઓની સંખ્યા સાથે શું હોય છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એ કેટલી આપેલી છે? આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ એક ડાયપોલ ની આપેલી, અને અણુઓની સંખ્યા કેટલી છે? 2 ગુણ્યા 10 ની 26. એની સાથે આ એક અણુની ડાયપોલ મોમેન્ટ છે. આપણી પાસે અણુઓની સંખ્યા 2 ગુણ્યા 10 ની 26 છે. તો એની સાથે બધાની ડાયપોલ મોમેન્ટ કરશો એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ મળે 2 ગુણ્યા 10 ની 26 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની માઇનસ 23. એટલે બધાની ડાયપોલ મોમેન્ટની સંખ્યા મળી જાય. આ તો એક ડાયપોલ મોમેન્ટની વેલ્યુ છે, પરંતુ આપણે અણુઓ કેટલા બધા છે એની સાથે બધાની ડાયપોલ મોમેન્ટને ભેગું કરવું પડશે. બધાની ડાયપોલ મોમેન્ટ બંનેનો ગુણાકાર કરીએ તો મળી જાય. અહીંયા શું થશે? 10 ની 3 ઘાત 2 ગુણ્યા 1.5 શું થાય? 3 થાય. થશે ને? 3 ગુણ્યા 10 ની 3 ઘાત એમ્પિયર પર મીટર સ્ક્વેર. એટલે કે બધાની ડાયપોલ મોમેન્ટ ભેગી થઈને કેટલી થાય? 3 ગુણ્યા 10 ની 3 ઘાત. આ આપણને મળ્યું m નેટ. એટલે આખા ડાયપોલ મોમેન્ટ ની મળી ગઈ. બધા એક રેખર થશે, એકબીજા રેખર થશે. રેખર્સ હોય તો શું મળે આપણને? મેગ્નેટાઇઝેશન. આખું કદ હોય તો m net upon v. m net શું મળ્યું? 3 ગુણ્યા 10 ની 3 ઘાત. અને કદ કેટલું આપેલું છે? એટલે કે આ શું થયું? એક જ થયું. 1 મીટર ક્યુબ થયું ને? 1 મીટર ક્યુબ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. તો 3 ગુણ્યા 10 ની 3 ઘાત એમ્પિયર પર મીટર. સમજાણું? આટલું ડાયપોલ મેગ્નેટાઇઝેશન થશે. એટલે કે તમને એક ડાયપોલ મોમેન્ટની વેલ્યુ આપેલી હોય તો બધા અણુઓની સંખ્યાને ગુણી નાખો એટલે તમને ટોટલ ડાયપોલ મોમેન્ટ મળી જાય. એના છેદમાં કદ કરી દો એટલે તમને મેગ્નેટાઇઝેશન મળી જાય. આ કેટલા માર્કમાં પૂછાઈ જાય તમને? 3 માર્કમાં. કેટલા માર્કમાં કીધું છે? 3 માર્કમાં પૂછાય. હે? હા, પણ એમાં આવડતું હોય તો એને આવડે, ન આવડતું હોય તો જો. હવે જો અંદરના રહેલા ડાયપોલ મોમેન્ટ એક દિશામાં થશે ત્યારે જે બહારથી ચુંબક તત્વ આવે છે ને અંદરનું ચુંબક તત્વ બે ભેગું થશે. અંદરના અણુઓ એ બધા એક રેખામાં થઈ જવાથી
જે ચુંબક તત્વ છે બહારનું અને અંદરનું એ બે ભેગું થશે ને શું થશે? ડબલ થઈ જશે. ચુંબક તત્વ ઈ એરિયામાં શું થશે? ડબલ થઈ જશે. થઈ જાય ને? ચાલો આપણે હું તમને કીધો તો કે બહારનું ચુંબક તત્વ એને શું કહેવાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય તીવ્રતા પણ કહેવાય છે. H એના વિશે વાત કરીએ. આ પહેલી ટર્મ્સ કઈ હતી? પહેલી ટર્મ્સ હમણાં ભણાવી કઈ છે? મેગ્નેટાઇઝેશન. હા, શું મેગ્નેટાઇઝેશન એટલે? એકમ પદમાં રહેલા ડાયપોલ મોમેન્ટ. બરોબર. હવે શું આવે છે? ચુંબકીય તીવ્રતા. ચુંબકીય તીવ્રતા એક કોઇલ છે, એક કોઇલમાં વિદ્યુત પ્રવાહ જાય છે. વિદ્યુત પ્રવાહને કારણે શું ઉત્પન્ન થાય? ચુંબકીય તત્વ, ચુંબક તત્વ ઉત્પન્ન થાય ને. આ રીતના વિદ્યુત પ્રવાહ જાય છે. આમાં ગોળ 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 ફરે છે. અને વચ્ચે છે ને ધાત્વીય કોર છે. ધાત્વીય કોર એટલે શું ખબર? કે ત્યાં લોખંડ જેવું કાંઈક વાપરેલું હોય કે જેના કારણે અંદર પણ ચુંબક તત્વ ઉત્પન્ન થાય. તમે જોયું કે આમાં ગોળ ગોળ ઇલેક્ટ્રોન ફરતો હોય, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ચુંબક તત્વ ક્યાં ઉત્પન્ન થાય? અંદર સેન્ટરમાં, કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ લાગે તો અંદર પાછો કોર છે, લોખંડનો ટુકડો છે, તો એના ઉપર ચુંબકીય અસર થાય અને ચુંબકીય અસર થવાના કારણે એમાં ચુંબક તત્વ ઉત્પન્ન થશે અંદરના રહેલો ટુકડા ઉપર. ધારો કે સોલેનોઇડ, આ શું કહેવાય? સોલેનોઇડ એ વિદ્યુત પ્રવાહને સોફ્ટ આયન કોર એટલે કે આ જે બે રીતના લોખંડ આવે, ચુંબક હોય બે બે પ્રકારના આવે, સોફ્ટ અને એક હાર્ડ, એક સખત અને એક નરમ, બે પ્રકારના આવે. સખત અને નરમ. અહીંયા કયો વાપરેલો છે? નરમ. બરોબર. અહીં ચુંબકીય ક્ષેત્રના બે ઘટક ઉપર આધાર રાખશે. એક તો બાહ્ય ઘટક. બાહ્ય ઘટક કેના ઉપર આધાર રાખશે? બાહ્ય ઘટક કેના દ્વારા મળશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. કઈ રીતના મળશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે છે? અહીંયા આ ઉપર આ રાખે છે ને. વિદ્યુત પ્રવાહ જેટલો વધશે એટલો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધશે ને. જેટલો વિદ્યુત પ્રવાહ વધારે એટલો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધે કે નહીં? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે. જેટલું વિદ્યુત પ્રવાહ વધારે એટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. બીજું કે આંતરિક ઘટક. અને આંતરિક ઘટક કેના ઉપર આધાર રાખશે? તો આ બાહ્ય ઘટક છે. આંતરિક ઘટક કયો તમને કેના ઉપર આધાર છે? ધાત્વીય કોર. હે? ધાત્વીય કોર. મેગ્નેટાઇઝેશન ઉપર આધાર રાખશે. શું કામ કયો તો? એકમ પદમાં રહેલું કેટલા ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થયા? એ ડાયપોલ મોમેન્ટ જેટલા એકમ પદમાં વધશે એટલું શું વધશે? મેગ્નેટાઇઝેશન વધતું જશે. એટલે અંદર રહેલું ચુંબક તત્વ કેના ઉપર આધારિત છે? મેગ્નેટાઇઝેશન ઉપર. એટલે કે આઈ ઘટક. એટલે કે બે ઘટક ઉપર આધારિત છે, એક H અને એક I, કેપિટલ I. એનો વેક્ટર ફોર્મ. એટલે મેગ્નેટાઇઝેશન અને વિદ્યુત પ્રવાહ બે અલગ છે. બરાબર? બે ઘટક ઉપર આધારિત છે. બાહ્ય કેટલું આપીએ છે અને અંદર ધાતુ કયો લીધેલો છે? હવે જો આ જે મેગ્નેટાઇઝેશન છે એ કોના ઉપર આધારિત છે? કયો ધાતુ લીધેલો છે? જે ધાતુ એવો હોય વધારે ચુંબકત્વ ઉત્પન્ન કરી શકતો હોય એમાં મેગ્નેટાઇઝેશન કેવું હશે? વધારે હશે, વધારે ઉત્પન્ન થશે. અને જે એવું ચુંબકત્વ વાળું ધાતુ લીધેલું હોય તેમાં ચુંબકત્વ ઓછું ઉત્પન્ન થતું, તો મેગ્નેટાઇઝેશન ઓછું ઉત્પન્ન થાય. એટલે I ની વેલ્યુ ઓછી આવે. તો પરિણામી છે એ ઓછું આવશે. ઓછું આવે ને, પરિણામી પણ ઓછું આવશે. કેમ કે આપણે અંતે તો આપણે ટોટલ શોધશું, બહારથી આપેલું અને અંદર ઉત્પન્ન થતું, બંનેનું ભેગું થઈને કેટલું ચુંબકત્વ ઉત્પન્ન થયું. એક જાતનું હમણાં તમે કીધું વિદ્યુત ચુંબક ઉત્પન્ન કરવું છે, વિદ્યુત ચુંબક. તો આ વિદ્યુત ચુંબકની જ વાત છે. એ વિદ્યુત ચુંબકમાં કેટલો ચુંબક તત્વ ઉત્પન્ન થશે એ કેના ઉપર આધાર રાખશે? તમે કેટલો વિદ્યુત પ્રવાહ આપ્યો છે અને અંદર રહેલો કોરમાં કેટલું ચુંબક તત્વ ઉત્પન્ન થયું. એ બે વસ્તુ ઉપર આધારિત છે. બરાબર છે? તો અહીંયા બી નેટ એટલે કે કુલ ચુંબક તત્વ કેના કેના ઉપર આધારિત? બાહ્ય ચુંબક તત્વ અને અંદર ઉત્પન્ન થતું મેગ્નેટાઇઝેશન H+I. તો બી નેટ બરાબર શું થશે? અહીંયા ઘટક આવશે μ0. એટલે બધામાં અચળાંક મૂકીએ જ ને, તો અહીંયા શું છે? μ0 મૂક્યું, H+I. અહીંયા જે μ0 છે એ શું છે ખબર?
પરમિબિલિટી આપણે આગળ ભણશું પરમિબિલિટી અને પરમિટિવિટી. બરાબર. આપણે ખબર છે આપણે વિદ્યુત શાસ્ત્રમાં પરમિટિવિટી આવતી હતી એપ્સિલોન 0. પરમિટિવિટી ક્યાંથી આવતી હતી? k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. આ શું હતું? પરમિટિવિટી હતી ને, પરમિટિવિટી. તો ઈ પરમિટિવિટી આવે, અહીંયા શું આવે? પરમિબિલિટી આવે. ચુંબકીય ક્ષેત્ર આવે ત્યાં પરમિબિલિટી આવે, વિદ્યુત ક્ષેત્ર આવે ત્યાં પરમિટિવિટી આવે. બરોબર છે, બે ફરક છે. એટલે ઘટક આવી ગયો અહીંયા μ0 × H + I. આ તમને શું આપશે? આખો વિદ્યુત ચુંબક બનાવેલો છે એનો આખું ચુંબકત્વ આપશે. બરાબર, એટલું સમજાણું? ચાલો, આ પહેલો આ ચુંબકીય ત્રિવ્યતાનો વિશે મેં તમને વાત કરી. બહારથી ચુંબકત્વ, એના કારણે અંદર ઉત્પન્ન થતું ચુંબકત્વ, અને એ બંનેનો ટોટલ કરશો એટલે તમને B નેટ એટલે કે કુલ ચુંબકત્વ મળશે. એટલે કે H ઘટકનું મૂલ્ય, H ઘટકનું એનો મૂલ્ય શું છે આમાં, આ યુનિટમાં, એ તમને આમાંથી ખબર પડી ગઈ. બહારથી ચુંબકત્વ આપવાથી ચુંબકત્વ વધે. બરાબર. H ની વેલ્યુ સમજાઈ ગઈ, H ની વિશે સમજાઈ ગયું. હવે આપણે વાત કરશું ચુંબકીય સસેપ્ટિબિલિટી. શું છે? સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી એને કાય વડે દર્શાવે અથવા તો જીટા. શું કહેવાય? જીટા. ધાતુની મેગ્નેટાઇઝેશન એ ધાતુમાં બાહ્ય ઘટક પર વધારે આધાર રાખશે. એટલે કે હું જેટલો આ H વધારીશ એટલો શું વધશે? અંદર I વધશે. જેટલો હું વિદ્યુત પ્રવાહ વધારતો જાઉં એમ શું હોય? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, એટલે કે H વધતું જાય. H વધતું જાય એટલે અંદરનું મેગ્નેટાઇઝેશન એટલે કે I વધતો જશે. બરાબર છે. જેમ જેમ હું H વધારતો જઈશ એમ બધા ડાયપોલ મોમેન્ટ એક દિશામાં થતા જશે. અને એક દિશામાં જો ડાયપોલ મોમેન્ટ થઈ જાય તો શું થશે? એકમ કદમાં ડાયપોલ મોમેન્ટની સંખ્યા પણ વધતી જશે, એટલે મેગ્નેટાઇઝેશન પણ વધતું જશે. એટલે કે અહીંયા શું થશે? I ચલે છે H. જેટલો H વધશે એટલો I વધશે. તો I ચલે છે, I બરાબર શું થશે? અહીંયા આનો પ્રોપોર્શનાલિટી ઘટક કાય આવશે, જીટા. જીટા I બરાબર જીટા H. આને શું કહેવાય? સસેપ્ટિબિલિટી. કાય ની વેલ્યુ આપણે કરતા બનાવે તો શું થાય? I/L. I/L. અને આ જે જીટા છે એનો એકમ હોય નહીં, ન હોય ને. અહીંયા બંનેના એકમ સમાન છે, બંનેના એકમ સમાન તો બંનેના એકમ ઉડી જાય તો એકમ રહિત થાય. પેલા બીજા યુનિટમાં આવે 11 માં. કાય બરાબર શું થશે? I/H. યાદ રાખજો, બધા જે ટર્મ્સ છે એ બધા ઉપયોગી થશે. તમારે રજા નથી આજે? કાલ પરમ દિવસે રજા આપી કે નહીં? ગુરુ આજ અનાઉન્સ કરી દે, ગુરુવારથી રજા છે. એટલે કાલથી રજા. પરીક્ષા ને એવું ક્યાં આવે છે? મેં ક્યાં પરીક્ષા ને એવું આવે? બાળકોને રજા આપી બ્લુપ્રિન્ટ આપીએ. હું ન જાઉં તો મને તાર કરતા બધી ખબર છે. બધું લઈ લીધું છે. એનું આવ્યું એનું લીધું, અડધું તો નથી આવ્યું. હું હવે વિડીયો જોઈશ. ચાલો આપણે આગળનો ટોપિક વિશે વાત કરીએ. કેટલી ટર્મ્સ ભણી ગયા છે? હવે આ ચોથી ટર્મ્સ છે, પરમિબિલિટી. ઓકે, પરમિબિલિટી. અહીંયા પરમિબિલિટી લખાઈ ગયું.
પરમિબિલિટી આ જો શબ્દ ઉપરથી છે પરમિશન આપે શેના માટે એબિલિટી માટે શબ્દ છૂટી પડે તો પરમિશન આપે એબિલિટી થવા માટે એબલ થવા માટે એટલે કે કોઈ પણ વસ્તુની પરમિબિલિટી અલગ અલગ હોય લોખંડની પરમિબિલિટી અલગ હોય લાકડાની અલગ હોય લાકડાની હોય જ નહીં બરાબર છે ઝીરો થઈ જાય તો તમને ચુંબકત્વ ઉત્પન્ન થાય નહીં બરાબર છે તો એના વિશે આપણે વાત કરીએ એબ્સોલ્યુટ પરમિબિલિટી ચુંબકીય પરમિબિલિટી અને સાપેક્ષ પરમિબિલિટી એ બંનેનો રિલેશન તો જો એબ્સોલ્યુટ કેમ મળે ઉપર મળી હતી એમ μ0 h + I બહારથી આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આપીએ તો એનાથી જે મળે છે આવડી આ એ શું છે એબ્સોલ્યુટ પરમિબિલિટી છે શું છે એબ્સોલ્યુટ પરમિબિલિટી હવે આમાં એબ્સોલ્યુટ પરમિબિલિટી ની આપણે વેલ્યુ આપણે મેળવવી તો શું કરશું ધારો કે અંદર એક ધાતુ રાખેલો નથી ધાતુ નો રાખ્યો હોય તો શું થાય ખાલી કોઇલ બનશે તો જો ખાલી કોઇલ બને અંદર કઈ ધાતુ ન હોય તો શું થાય આ મેગ્નેટાઇઝેશન થાય નહીં આને શું લેવું પડે ઝીરો લેવું પડે મેગ્નેટાઇઝેશન ક્યારે થાય કે જ્યારે અંદર ધાતુ હોય તો એટમ હોય તો મેગ્નેટાઇઝેશન થાય ડાયપોલ મોમેન્ટ મળે પણ અંદર કાંઈ રાખ્યું જ નથી તો શું થાય ઝીરો થશે μ0 h મળ્યું તો μ0 બરાબર શું થશે b/h એટલે કે અંદર ઉત્પન્ન થતું ચુંબકત્વ અને h નો ગુણોત્તર બહારથી આપતો એના બંનેનો ગુણોત્તર શું આપે તમને એબ્સોલ્યુટ પરમિબિલિટી એટલે કે તમે કોઈ વસ્તુને બહારથી તમે ચુંબકીય ક્ષેત્ર આપો છો એનાથી એ અંદર કેટલું એક્સેપ્ટ કરે છે એ તમને શું આપે પરમિબિલિટી એટલે કે શબ્દો ઉપરથી જ છે તમે કાંઈક આપો અને એની પોતાની એબિલિટી વધારે શું પરમિટ ટુ એબિલિટી એની એબિલિટી વધારે એબિલિટી એટલે કાર્યક્ષમતા જેટલી વધારે એના ઉપર આધારિત છે એટલે કે બહારથી જે મેં એટલું આપ્યું એટલું એનામાંથી કેટલું એને ઉત્પન્ન કર્યું μ0 બરાબર b/h રેડી μ0 બરાબર b/h અહીંયા જે છે b છે એ b નોટ હશે બહારથી આપેલું ચુંબકત્વ હું અંદર મળતું ચુંબકત્વ અને h એટલે બહારથી આપેલું b નોટ છે આપવાથી કેટલું ઉત્પન્ન થયું ચાલો જો ચુંબકીય ધાતુ અંદર રાખવામાં આવે હવે હું શું રાખું છું અહીંયા હવે અંદર એક ધાતુ નાખું હવે એક સળિયો આવી ગયો બરોબર એક સળિયો આવી ગયો આ સળિયો આવવાથી શું થશે b કુલ બરાબર ચુંબકીય ક્ષેત્ર b ધાતુ બરાબર bm એટલે કે અંદર કેટલું ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એના ઉપર આધારિત હશે તો હવે આના અંદર કાંઈક ચુંબકત્વ હશે bm બરાબર શું થશે μ0 m h + I ની વેલ્યુ કાંક મળશે હવે I ની વેલ્યુ આપણે શું આપણે કાઈ ની વેલ્યુ શું જોઈ કાઈ ની વેલ્યુ શું મળી I/h મળી ઉપર જ જોઈ તો I બરાબર કાઈ જ લખી શકાય કે નહીં લખી શકાય ને તો μ0 કાઈ h + કાઈ h આમાં h ને હું શું બનાવું બહાર નીકળી તો 1 + કાઈ થશે μ0 h * 1 + કાઈ બરાબર હવે જે આ μ0 h છે ને μ0 h એ તમને શું આપે ખબર μm આપે સોરી μ0 * 1 + કાઈ એ સમૂહ તમને આપે μ0 * 1 + કાઈ એ શું આપે તમને μm આપે એટલે કે μm * h bm બરાબર μm * h હવે જો અહીંયા મળતું ચુંબક તત્વ છે ને μ0 બરાબર b0 / h એ છે ને હવામાં મળતું ચુંબક તત્વ છે b0
પરંતુ અહીંયા જે BM છે એ શું છે? BM છે એ શું છે? આ સળિયામાં મળતું ચુંબક તત્વ. બરાબર છે? બંનેનો ફરક સમજાણો. એટલે કે આ શું મળે તમને? શું મળે? ચુંબકીય પરમિબિલિટી. આ શું છે? આ ચુંબકીય પરમિબિલિટી. આપણે 3 ટર્મ્સ જોઈ લખી હતી મેં ઉપર જો 3 ટર્મ્સ જોઈ લખી હતી. એબ્સોલ્યુટ પરમિબિલિટી, પછી ચુંબકીય પરમિબિલિટી અને સાપેક્ષ પરમિબિલિટી. એબ્સોલ્યુટ એટલે કે જ્યારે અંદર લોખંડનો ટુકડો રાખેલો જ નથી તો તમને શું મળે? હવામાં કાંઈક ચુંબકત્વ મળે એ B0. પછી અંદર સળિયો રાખ્યો તો શું મળે? ચુંબકીય પરમિબિલિટી મળે. એટલે કે સળિયામાં ચુંબકત્વ ઉત્પન્ન થાય. હવે બે વચ્ચેનો રિલેશન આપણે શોધીએ. એટલે કે કાંઈ નો રાખ્યું હોય અને પછી રાખવાથી શું ફેરફાર થયો એ બંને તમને ગુણોત્તર લેશું તો તમને શું મળશે? સાપેક્ષ પરમિબિલિટી. આની સાપેક્ષમાં આ કેટલું વધ્યું? એટલે કે સળિયો રાખ્યો નહોતો અને પછી સળિયો રાખ્યો તો બંને વચ્ચેમાં ફેરફાર શું આવ્યો? ચુંબકત્વ કેટલું વધ્યું એ તમને શું આપે? સાપેક્ષ પરમિબિલિટી. એક μ0, એક μm અને એક સાપેક્ષ પરમિબિલિટી. તો μr બરાબર μm/μ0. આ તમને શું આપશે? સળિયામાં શૂન્યાવકાશ એટલે કે હવામાં રાખેલો હતો એના કરતા કેટલું ચુંબકત્વ વધ્યું એ તમને μr આપશે. કેટલું વધ્યું? બરાબર છે? કેટલું ઘણું વધ્યું? તો μm નું શું વેલ્યુ મળી? μ0 * 1 + કાઈ. તો મળ્યું ના છેદમાં μ0. μ0 કટ તો શું મળ્યું? 1 + કાઈ. μr બરાબર શું મળ્યું? 1 + કાઈ. આ તમને શું આપે? રિલેટિવ પરમિબિલિટી. રિલેટિવ પરમિબિલિટી. હવે જો રિલેટિવ પરમિબિલિટીને કઈ રીતના દર્શાવી શકાય ખબર? બીજી રીતના μr બરાબર μm/μ0. μm/μ0 આને શું કહેવાય? bm/h. આને શું કહેવાય? b0/h. h કટ તો આ શું થયું? bm/b0. એટલે કે શૂન્યાવકાશમાં જે ચુંબકત્વ વધતું હોય અને જે લોખંડનો ટુકડો મૂકવાથી જે ચુંબકત્વ વધતું હોય આમાં કેટલો વધારો થયો? જો આ 5 થઈ જાય અને નીચે 2 હોય તો આ સંખ્યા વધશે. હવે જો આ 2 થઈ જાય ને નીચે 5 થઈ જાય તો ચુંબકત્વમાં શું થયું? ઘટાડો થયો. હવે જો હું લાકડો મૂકીશ, લોખંડની જગ્યાએ લાકડો મૂકીશ તો આ શું થશે? 1/5 એવું કાંઈક મળશે. મળે નહીં, 0 થઈ જાય. બરાબર? પરંતુ હું લોખંડ મૂકું તો 10 મળે, નીચે કેટલું મળે? 5 મળે. એટલે કે શૂન્યાવકાશમાં કાંઈક 5 જેટલું ચુંબકત્વ મળતું હોય ને લોખંડનો ટુકડો મૂકતા 10 જેટલું ચુંબકત્વ મળે. 10/5 કરી એટલે શું મળે? 2 મળે. મળે ને? 2 જે છે એ રિલેટિવ પરમિબિલિટી થઈ. રિલેટિવ પરમિબિલિટી થઈ. એટલે કે કોની સાપેક્ષે? જ્યારે હવામાં રાખેલો હતો તાર એની સાપેક્ષમાં લોખંડનો ટુકડો મૂક્યો કેટલું ચુંબકત્વ વધ્યું એ તમને શું આપે? રિલેટિવ પરમિબિલિટી. તો પરમિટ ટુ ચુંબકત્વ ઉત્પન્ન કરે. ચલો આના પરથી દાખલા ગણી લઈએ. તો ક્યાં જશો નવરાત્રીમાં? તો આટલું બધું મોડું થાય છે હે? તો આપણે સમય નથી અને જેટલું તમે તમારા શરીરને કષ્ટ આપો ને એટલું તમારું કોન્સન્ટ્રેશન ન થાય. બીજા આગલા દિવસે જે તમે કર્યું ને એ પ્રભાવ અહીંયા પડે જ છે. તમારું મન શાંત રાખવું હોય તો છે ને અત્યારે સમય 5 મહિના છે તો બધા તહેવારો, હવે તમે એમ કહેતા હતા કે હું દિવાળી નહીં ઉજવું, નવરાત્રી તો ઉજવો છો તો કેમ તમે એમ માનવાના કે દિવાળી નહીં રજા નહીં પાડો એવું કેમ માની એમ? એમ કીધું ને દિવાળીના દિવસે આવો એટલે કે દિવાળીના દિવસોમાં જ રજા, દિવાળી, બેસતું વર્ષ ને શું હોય ભાઈબીજ, પરંતુ પછીના 3 દિવસ જ રજા પડવાની. એટલે કે 3 દિવસ જ રજા પડવી, આગલા દિવસો જ આવવાનું જ છે તો જ કોર્સ પૂરો થાય ને તો જ પછી રિવિઝન થશે. રિવિઝન નહીં થાય તો ફિઝિક્સ આવડશે નહીં, ભૂલી જવા.
હજુ મેં પેલું યુનિટ શરૂ કરાવ્યું છે તો એની એક્ઝામ હું લઈશ ને લઈશ જ તે. અને એ હવે લેવાની જ છે એટલે તમારે દેવાની જ છે ને મહેનત કરવાની જ છે. હવે આ જે આપણે પેલા શરૂઆતમાં કર્યું હતું ટેસ્ટ નહોતા લેતા દેતા નહોતા તમે, એવું હવે હાલશે ને તો બહુ સમય બહુ ટૂંકો છે. હવે તો બહુ સમય ટૂંકો અને પછી પ્રેશર વધશે, હાવ પ્રેશર વધશે. પ્રેશર વધશે અને પછી છેલ્લે થાય એ કાંઈ થાય નહીં. બરાબર, એમ બધા સમય છે તમારી પાસે ને આ સમય પછી પાછો નહીં આવે 12માં પછી. અને તમારે ઓપોર્ચ્યુનિટી કેટલી બધી વધારે હોય અને આપણી એવી પરિસ્થિતિ ને સારી નથી કે પ્રાઇવેટ સ્કૂલમાં કોલેજમાં આપણે જો ઓલી એડમિશન મળે, પછી લેવું પડે નૈમિષારણ્યમાં, જ્ઞાન મંજરીમાં, બીએસસીમાં. એમાં કેટલી ફી હોય? 17,000 25,000 ફીસ હોય દર સેમની. તો આટલી બધી ફીસ ભરવી એટલે ગણો કેટલો 1.5 લાખ રૂપિયો થયો 3 વર્ષ. એની જગ્યાએ સર્વિસ વીમા મળે તો કેટલું મળે? કેટલામાં મળી જાય? પતી જાય. 3,000 હોય સેમેસ્ટરના ફી. પૈસા હોય ત્યાં ને તમારા ઘરની પરિસ્થિતિને તો સમજી દો. ત્યારે તો ગવર્મેન્ટમાં મળી ગયું, પછી ગવર્મેન્ટમાં નોય મળે તો શું થાય? ચાલ એટલે આમાં સમજવા જેવી વસ્તુ છે. તમારે આપણે એટલા બધા મેં તો સમજ્યો નહોતો, હું 12માં હતો ને સમજ્યો નહીં એટલે મારે લેવું પડ્યું નૈમિષારણ્યમાં. પછી ખબર પડી, પછી નૈમિષારણ્યમાં મહેનત કરી બીએસસીમાં અને પછી ગવર્મેન્ટમાં મળ્યું એમએસસી. પરંતુ જે બીએસસીમાં તો ખર્ચો કરવો પડ્યો ને મારે, એ હું તમને તમારી માટે નથી ખાવા દેવાનો. હા, પછી નો થયો. હું તે નવરાત્રીમાં મેં ટાઈમ બગાડ્યો, બહુ ટાઈમ બગાડ્યો. ત્યાં જઈને શું કર્યું હોય કાંઈ નહીં. આપણે અમુકનો હું નવરાત્રીમાં જાઉં ને હું જાતો જ તે, પણ ત્યાં હું કાંઈ તમને કાંઈ મળે છે? તમે પોતાને જાતને જ પૂછજો. ત્યાં જઈને ઘરે આવીને તમને કાંઈ મળ્યું એમ લાગે, ખાલી ઓલું કરજો, વિચારજો કે હું ત્યાં ગયો, આટા માર્યા, એનાથી શું ફાયદો થયો? ખાલી એક શબ્દ મૂકજો અને પછી તમને જે જવાબ આવે કાંઈ મને ફાયદો થયો નથી, તો ફાયદો આમાં જ થવાનો છે. બરોબર? તો એ તમને પોતાનું તમારું મન જ કહે છે હવે નથી જવું. તમારું ઊંઘ પૂરી ન થાય, કાંઈ પૂરી ન થાય ને તો અહીંયા ધ્યાન ન હોય, મગજ શાંત ન હોય, માથું દુખતું હોય, હાઈપર થઈ જવાય, બધું થાય. એ બધી પ્રોસેસ એમાં થવા માંડે. પછી એકવાર આપણું મન છે ને જીદ્દી હોય, કોક કાક કરે ને તો આપણે જીદમાં આવી જઈએ. હવે તો હું આમ જ કરું, જીદ નહીં લાવવાની, અંદર શાંત રાખો. ચાલો, શૂન્ય અવકાશમાં સોલેનોઇડ માં એક લંબાઈનો n આટાના શૂન્ય અવકાશમાં મૂકેલો છે આ કોઇલ મૂકેલી. આના કારણે શું મળશે? અહીંયા ચુંબકત્વ મળશે. બરાબર? તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને શોધો. અને આની વચ્ચે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આના કારણે ઉત્પન્ન થશે એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા અંદર મેગ્નેટાઇઝેશન I બરાબર શું થશે? મને કહો તો જવાબ. 0 થશે, કેમ કે લોખંડ મૂક્યો નથી. પછી B નેટ બરાબર શું થશે? B નેટ બરાબર અંદર શું મૂક્યું હતું આપણે અહીંયા? B નોટ લીધું હતું ને, B નોટ એટલે કે B નોટ મળશે. B નોટ નું સૂત્ર શું હતું? μ0 ઇન્ટુ ખાલી h. I 0 થઈ જશે. μ0 ઇન્ટુ h. h ને કરતા બનાવે શું મળે? B0 upon μ0. આ તમને શું મળ્યું? h. આવડે? આ દાખલો પૂછાય છે કેટલા માર્કમાં? 2 માર્કમાં પૂછાય. આ પછી 3 માં ન પૂછાય. હવે જો આપણે હું પ્રાથમિક છે ને, અમારે પ્રાથમિક ભણાવવા જતો, હવે 8 9 10 6 7 8 ત્યાં હું પ્રેક્ટિકલ કરાવી શકું, રોજે કરાવી શકું, કેમ કે ત્યાં કોર્સ જ નાનો હોય. તમારો કોર્સ બહુ મોટો છે. હવે મારે તમને ફીલ કરાવીને તમને મોજ કરાવીને ભણાવવા જાવ ને તો કોર્સ પૂરો થાય નહીં. કોર્સ નો પૂરો થાય નહીંતર મને જે ઈચ્છા હોય તમને પ્રેક્ટિકલ ને બધું. અને બીજું કે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય, આ બધાના ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય. ત્યાં હું બધા એકો એક ટર્મ્સને છે ને થિયરી કરો, પ્રેક્ટિકલ કરાવીને બધી સમજાવતો સ્કૂલમાં.
હવે ત્યાં પૂરું થવા મારી ઇન્ટર્નશિપ શરૂ હતી, પૂરી થવા આવી. આમ તો ઓલમોસ્ટ પૂરી જ થઈ ગઈ, છેલ્લો લેક્ચર હતો કાલે. 20 તારીખે હાવ પૂરી થઈ જાય. હવે જો હું કાલે હું અમદાવાદ જાઉં છું, કાલે રજા આવીશ. હવે પછી ક્યાં આવવાનું? એક જ દી જાઉં છું. અમદાવાદ જઈને મારે ઓલું જોવા જાવ. એક ધાતુમાં ચુંબકીય ક્ષેત્ર બી છે. શું છે? અંદર બહારથી ચુંબકીય ક્ષેત્ર આપે તો અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર આંતરિક બી. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું છે? એચ છે, જેની કિંમત આની કિંમત છે 1 ન્યૂટન બીએમ -2. અને સોરી આનું 1 છે અને આનું 2 × 10⁻³ છે. એટલે કે 2 × 10⁻³ આપવા અંદર કેટલું ઉત્પન્ન થયું? ખાલી એક જ ઉત્પન્ન. બરાબર. તો શું શોધવાનું છે? ચુંબકીય પરમિબિલિટી એટલે કે μm શોધવાનું છે. બીજું શું છે? સાપેક્ષ પરમિબિલિટી એટલે કે μr શોધવાનું છે. ચુંબકીય સસેપ્ટિબિલિટી કાઈ શોધવાનું છે. અને ચુંબકીય તીવ્રતા એટલે શું થાય? ચુંબકીય તીવ્રતા એટલે આ કેમ એમ આવ્યું? શોધ્યું તો ભૂલ થઈ છે. એટલે કે મેગ્નેટાઇઝેશન શોધવાનું કીધું. શું શોધવાનું કીધું? મેગ્નેટાઇઝેશન. આટલું વસ્તુ શોધવાની છે. હવે મને હું પૂછું એટલે જવાબ આપજો. બીએમ ની વેલ્યુ 1 ટેસ્લા છે. 1 ટેસ્લા છે. હવે પેલું આપણે શોધીએ એ બીએમ બરાબર μm * h થશે. સૂત્ર યાદ છે ને? ઉપર જ કીધું. તો μm બરાબર શું થાય? bm/h થાય. bm ની વેલ્યુ શું છે? 1 અને h ની વેલ્યુ 2 × 10⁻³ કરવા જશું એટલે 0.5 × 10⁻³ મળે. એટલે કે ચુંબકની પરમિબિલિટી. હવે સાપેક્ષ પરમિબિલિટી વિશે વાત કરીએ. સાપેક્ષ પરમિબિલિટી બરાબર μm/μ0. જોયું તો ને ઉપર? μm ની વેલ્યુ શું છે? 0.5 × 10⁻³ μ0 ની વેલ્યુ મને કયો તો? 10⁻6. ક્યાં? અહીં આપી જ નથી. ક્યાં? એની તો ઓલી જ હોય ને. હા. ચોક્કસ. બોલ તો. હા, વેરી ગુડ. 4π × 10⁻7 યાદ રાખવાનું. હવે શું કરશું આમાં? આપણે 50 × 10⁻³ કરી શકીએ કે 10⁻². શું કર્યું ખબર? આ 10⁻7 છે ઉપર જાય કેટલા થાય? 10⁻4 થાય. હવે આ 10⁻4 માંથી 2 મીંડા આગળ લઈ લો. આની હારે ગુણી નાખું તો 50 થઈ જાય. 50 × 10⁻². ના છેદમાં 4 × 3.14 એટલું થયું. હવે આનું શું થશે? 50 × 10⁻² ના છેદમાં 12.56. 4 તેરી 12 ને 14 ચોક 56. 12.56 થાય. હવે આપણે આમ અલ્ટિમેટલી જોઈ લઈએ આપણે. એટલે કે 12 ચોક 48 થાય. 12 ચોક 48 થાય. તો આપણે નિયરલી અબાઉટ લઈ લઈએ. શું મળે? નિયરલી અબાઉટ 4 મળી જાય. 4 × 10⁻². નિયરલી લીધું. 12 ચોક 48 નિયરલી 0.56 છે ને એની સાથે 4. તો 4 × 10⁻² મળી μr ની વેલ્યુ. હવે જો આ વેલ્યુ, આ જે દાખલો છે તમને કેટલા માર્કમાં પૂછાય છે? પહેલા એમસીક્યુ 1 માર્ક, પછી થિયરી 2 માર્ક, બીજા દાખલા 3, બીજા દાખલા આ ક્વેશ્ચન છે કેટલા માર્કમાં પૂછાય? પાક્કું ને પાક્કું હોય છે. ગેરંટી છે, મને પાકી ખબર છે. મોસ્ટલી હોય.
શું નહીં, આનો પૂછે દાખલા બદલાઈ જાય તો, પણ આ વસ્તુ તમને આવડે નહીં એ રીતે ભણાય. જો ચુંબકનું ચુંબકીય પરમિટિવિટી Bm બરાબર μm * h. શૂન્યાવકાશની શું જોઈ μ0 * h. B0 બરાબર શૂન્યાવકાશમાં જોઈ ને, હવામાં હોય ત્યારે, અને જ્યારે ધાતુ મૂકીએ ત્યારે Bm બરાબર μm * h. એમાંથી શું મળ્યું? μm મળી ગયું. μ0 તો ખબર જ હોય પહેલાથી, બંનેનો ગુણોત્તર લીધો, તમને શું મળી ગયું? μr મળી ગયું. મળી ગયું ને μr. હવે શું શોધવાનું છે આપણે? I ની વેલ્યુ નહીં, તમને આરવાર છે ને સસેપ્ટિબિલિટી શોધવાની કીધું. I પણ શોધવાનું. I શોધવાનું. I બરાબર શું કીધું? મેં કીધું હતું μr બરાબર આપણે શું શોધ્યું હતું? 1 + I. આ શોધ્યું હતું 1 + I. આપણે μr મળી ગયું છે ને, μr - 1 4 × 10 ની, એટલે કે હું 400 લખીએ તો 400 - 1 બરાબર I. I બરાબર 399. આ કયો પાર્ટ હતો? C. આનો 1 માર્ક હોય, આનો 1 માર્ક હોય અને ઉપરનાનો 1 માર્ક. 3 માર્ક મળીએ. જો અને ચોથું ખોટું પડે તો 3 માર્ક જ મળે, 4 માર્ક નો. D. D નું સૂત્ર શું છે? I બરાબર મેગ્નેટાઇઝેશન બરાબર chi into h. chi into h. chi ની વેલ્યુ મળી ગઈ 399. h ની વેલ્યુ શું છે? h ની વેલ્યુ 2 × 10 ની 3 ઘાત. 2 × 10 ની 3 ઘાત. અને 400 લઈએ તો એટલે શું મળે? 800. 800 × 10 ની 3 ઘાત. અથવા તો નિયરલી અબાઉટ 7.98 મળે છે. 10 ની શું થશે? 10 ની 5 થશે. એમ્પિયર પર મીટર. એટલે આ ચારે ચાર લખો તો તમને દાખલા, તમને 4 માંથી 4 મળશે. 4 માર્કમાં પૂછે એમાં ABCD કરીને કામ. હા, આ વધારે પૂછાય છે, મેં જોયેલો છે. હજી એક દાખલો ગણી નાખીએ, વધારે પ્રેક્ટિસ થઈ જાય. એક 50 આટાના 500 આટા છે. 500 આટા ધરાવતો એક સોલેનોઇડ છે, જેમાં વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર નો પસાર કરવામાં આવે છે. કોરમાં લોખંડની ધાતુ રાખેલી છે, જેની સાપેક્ષ પરમિટિવિટી એટલે શું થાય? મેં કહ્યું તો સાપેક્ષ પરમિટિવિટી μr વેલ્યુ μr કેટલી છે? 5000 છે. તો ચુંબકીય તીવ્રતા એટલે કેટલી બધી વધારે, ચુંબક તો કેટલું બધું વધારે છે. સાપેક્ષ પરમિટિવિટી જેટલી વધારે એટલું μm ઉપરનો ભાગ વધારે હોય તો જ વધારે. μr બરાબર શું છે? μm/μ0. μm ની વેલ્યુ જેટલી વધારે હોય એટલું અંદર ચુંબક તો વધારે હશે, μr વધારે. તો ચુંબકીય તીવ્રતા I શોધો. જો મેગ્નેટાઇઝેશન ને તમે ચુંબકીય તીવ્રતા પણ કહી શકો, ચુંબકીય તીવ્રતા એમ પણ કહી શકો, એટલે શબ્દ આ વાપરી શકો. તમે સ્વાધ્યાય સાથે રિલેટ કરજો. આ બે દાખલામાંથી બે દાખલા આમ તો આવી ગયા છે, એટલે મેં આમાંથી 4 વેલા હોય, આમાંથી કોઈ ચુંબકીય તીવ્રતા I છે. અમુક હોઈ શકે, એની જેવોય હોઈ શકે. ચુંબકીય તીવ્રતા I છે. ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે હારવા, અને કોરમાં એટલે કે અંદર ધાતુમાં કેટલું ઉત્પન્ન થશે Bm, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર H ની વેલ્યુ પણ શોધવાની છે. કેટલું વેલ્યુ શોધવાની છે? શું કરશું આપણે? હવે જ્યારે મેં વસ્તુ અંદર લોખંડ મૂકેલું ન હોય ત્યારે શું થાય? B0 બરાબર μ0h થાય કે નહીં? હવે મેં તમને સમજાવેલું છે આની પહેલા કે ઓઇલ રાખેલી
એના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કોના બરાબર હોય? મ્યુ 0 n × r. જેટલા આટા હોય એમાં ઉત્પન્ન થતું વિદ્યુત પ્રવાહ એ તમને શું આપે? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે જ્યારે આટાઓમાં કેન્દ્રમાં છે ચુંબકીય ક્ષેત્ર શોધવા જ્યારે મ્યુ 0 ni મળતું હતું, આપણે આની પહેલાના યુનિટમાં ભણી ગયા ચોથા યુનિટ. તો b નોટ બરાબર મ્યુ 0 ni બરાબર શું છે? મ્યુ 0 h. મ્યુ 0 કટ. h બરાબર શું થાય? n. એટલે કે જેટલો હું વિદ્યુત પ્રવાહ વધારું એટલો શું વધે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધે. જેટલા હું આટાઓની સંખ્યા વધારું એટલું ચુંબકીય ક્ષેત્ર વધે. પરંતુ અહીંયા સારી રીતના બનાવવું હોય તો શું વધારે અહીંયા? ના મારે વધારવું જ હોય તો હું આટાઓની સંખ્યા વધારીશ કે વિદ્યુત પ્રવાહ વધારીશ? શું કામ ખબર? આટાઓની શું કામ વધારે? આટાઓની સંખ્યા જેટલી વધતી જાય ને એટલે જગ્યા વધારે રોકતું જાય. પરંતુ વિદ્યુત પ્રવાહ વધારતા જઈએ પણ જગ્યા ઓછી રાખીએ તો પછી તમારે સારામાં સારું વેલ્યુ શોધવી જ હોય અને તમારે વિદ્યુત પ્રવાહ વધારવો ન હોય, વિદ્યુત પ્રવાહ વધે નહીં તો તમને સારું વેલ્યુ પણ મળે, પરંતુ તમારે બહુ મોટું જગ્યા રાખવી પડે. કોઇલના સંખ્યાઓ વધારવી જ આવે પડે. બરાબર. તો h ની વેલ્યુ n × I વડે મળી શકે. તો h ની વેલ્યુ આપણને શોધવાની કીધેલી છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે એ શોધવાનું કીધેલું છે. તમારી પાસે આટાઓની સંખ્યા આપેલી છે. શું છે? 500 આપેલી છે ને? 500. વિદ્યુત પ્રવાહ 300. કેટલા થશે? 1500 થશે એમ્પિયર પર મીટર. આ h ની વેલ્યુ મળી. આટલું આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હશે. બીજું I બરાબર શું છે? chi × h. તો I ની વેલ્યુ શોધવી હોય ત્યારે એની પહેલા આપણે શું શોધવું પડશે? chi ની વેલ્યુ આપણી પાસે નથી. તો શું કરશું? μr બરાબર 1 + chi. μr ની વેલ્યુ છે આપણી પાસે 5000 બરાબર 1 + chi. chi બરાબર શું થયું? 4999. I બરાબર શું થાય? 4999 ગુણ્યા h ની વેલ્યુ શું છે? 1500. 1500. 15 પંચા 75. એ રીતના લઈ લઈએ ને એકડો ખાલી 5000 માં 1 ઘટે તો હાલે. તો 7.5 ગુણ્યા 10⁶ એમ્પિયર પર મીટર. તો સમજાણું? I વેલ્યુ મળી ગઈ. I મળી ગઈ, h મળી ગઈ. હવે શું શોધવાનું છે? bm. bm નું સૂત્ર શું છે? bm બરાબર μ0 × I પ્લસ શું થશે? 4π ગુણ્યા 10⁻⁷. I ની વેલ્યુ શું શોધી આપણે? 7.5 ગુણ્યા 10⁶. h ની વેલ્યુ શું છે? 1500. હવે આપણે આમાં શું કરી શકીએ? જુઓ તો મારે હું આના બધા 10⁶ આની હારે ગુણી નાખું તો શું થાય? 4π ગુણ્યા 10⁻⁷ અને 6 વડે ગુણી નાખો એટલે 5 બિંદા પાછળ આવશે. 750 અને એની સાથે 1500 ભેગા થઈ જાય તો 1500 ની પાછળ આવશે. આવું થશે ને? ખાલી ટોટલ માર્યો છે. હવે શું કરશું આમાં? આ જે વસ્તુ છે 7.5 ગુણ્યા 10⁶ એમાં 1500 ઉમેરવું કે ન ઉમેરવું કઈ ફરક પડે? બહુ મોટું વેલ્યુ છે એટલે કે કરવું કે ન કરવું કે સાત હા એટલે એ ઉડી જશે. સાત આને હું નિગ્લેક્ટ કરું 1500
એટલી બધી મોટી વેલ્યુ છે નહીં. એને નિગ્લેક્ટ કરું તો આ 10 ની 6 માંથી 10 ની -1 થઈ જશે. તો દાખલો જલ્દી થઈ જાય. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ની -7. એટલે જો તમારે કેલ્ક્યુલેટર હોય તો તમે કરજો હો, ટોટલ કરીને જ કરજો. પરંતુ અહીંયા આ રીતના 10 ની 6, આમાં શું થશે? 10 ની -1 થઈ જશે. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 7.5 ગુણ્યા 10 ની -1. શું વાત કરો? શું વાત કરો છો એમ? ટોટલ ગુણાકાર કરો તો કેટલા મળે? 12.56 હે? 12.56 ના ના એવું નથી. 12.56 આવે ને સર? ક્યાં? પણ પાછળ આરવાર 7.5 ગુણવાનો છે. હા 94.2. એની સાથે 10 ની -1 ગુણું તો શું થશે? 9.9 થશે. તો શું મળ્યું? 9.9. આ તમને મળ્યું ચુંબકીય ક્ષેત્ર બી. અંદર ઘટતું ચુંબકીય ક્ષેત્ર. હવે આજે દાખલો હજી એક છે, પણ તો જાતે ગણજો તમારી જાતે. એમાં છે જ તે. તમે તમારું મોઢું જોઉં છું, તમે થાકી ગયા. આજે અહીંયા પૂરું કરીએ.